નમસ્તે શાળા સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 11 ભાગ 8ની વાત કરવાના છીએ। તો આજે આપણે સ્વાધ્યાય 11.4 પ્રશ્ન 3ની વાત કરીએ તો એમાં કીધેલું છે કે મનુની ઉંમર 3 વર્ષ આપેલ છે, અનુમાન કરો કે x - 2 શું દર્શાવે છે। અહીંયા સૂચના આપેલી છે કે મનુના નાના ભાઈ માટે આ વિચારવાનું છે। એ જ રીતે x + 4 અને 3x - 7 શું દર્શાવે છે તે તમે કહી શકશો। એ જ રીતે બીજું આપેલું છે આજે સારાની ઉંમર y વર્ષ છે તો તેના ભવિષ્ય અને ભૂતકાળની ઉંમર વિશે વિચારો। તો આ અભિવ્યક્તિ માટે કે y + 7 શું દર્શાવે, y - 3 શું દર્શાવશે, y + 4 1/2 શું દર્શાવે, y - 2 શું દર્શાવે, એવું બધું આપણે દર્શાવવાનું છે। અહીંયા અભિવ્યક્તિ આપેલી છે એને આપણે સરળ ભાષામાં લખવાનું છે। ત્યાર પછી કીધું છે કે વર્ગમાં n વિદ્યાર્થીઓ ફૂટબોલ રમે છે અને 2n શું દર્શાવશો, n/2 શું દર્શાવશે, અને આ ફૂટબોલ સિવાયની રમત એની સિવાયની રમત માટે પણ તમારે આ વિચારવાનું છે। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો કે જુઓ, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ આ દાખલા તરીકે એ વિકલ્પ છે એની અંદર કીધું છે કે મનુની ઉંમર x વર્ષ આપેલ છે। કેટલી આપેલી છે? x વર્ષ। અહીંયા કેટલું આવશે? x વર્ષ આપણે લઈ લઈએ છીએ તો લખીએ મનુની ઉંમર x વર્ષ આપેલ છે। હવે જો એમાં જે અલગ અલગ અભિવ્યક્તિ આપેલી છે એની માટે વાત કરીએ તો આપણે દાખલા તરીકે x - 2 વર્ષ માટે વાત કરીએ તો x - 2 વર્ષ એ શું દર્શાવશે તો કે જોઈએ x - 2 વર્ષ છે એની માટે આપણે શું લખી શકીએ કે ભાઈ 2 વર્ષ નાની કોઈ વ્યક્તિને લખીએ એટલે લખીએ આપણને કહી દીધું છે કે મુન્નાના નાના ભાઈ માટે વિચારવાનું છે। તો લખીએ કે મુન્નાના અથવા તો મુન્નુના નાના ભાઈની ઉંમર x - 2 વર્ષ વડે દર્શાવે છે અથવા તો x - 2 વર્ષ દર્શાવે છે। એ જ રીતે તમને આપેલું છે x + 4 વર્ષ તો x + 4 વર્ષ છે આપણે મુન્નુના મોટા ભાઈ માટે લઈ લઈએ તો લખીએ કે મુન્નુના મોટા ભાઈની ઉંમર x + 4 વર્ષ દર્શાવે છે। સમજ પડી ગઈ? હવે કયું બાકી રહી ગયું તો કે હવે આપણે કરીએ 3x + 7 તો જુઓ 3 ગણા કરતા 7 ઉંમર મોટી લેવાની છે એટલે આપણે એના પિતા માટે લઈ લઈએ કે મુન્નુના પિતાની ઉંમર 3x + 7 વર્ષ દર્શાવે છે। ખબર પડી ગઈ કે આપણે જે અભિવ્યક્તિ આપેલી છે એ અભિવ્યક્તિ કઈ રીતે લખેલી છે તો એના માટે શું દર્શાવી શકાય તે આપણે લખવાનું હતું। સમજ પડી ગઈ કઈ રીતે લખીએ છીએ। હવે દાખલા તરીકે બીની વાત કરીએ તો જુઓ બીની અંદર તમને આપેલું છે કે સારાની ઉંમર y વર્ષ છે એટલે લખીએ કે સારાની હાલની ઉંમર y વર્ષ આપેલ છે। તો હવે તમારે લખવાનું છે કે y + 7 તો શું થશે? સારાની 7 વર્ષ પછીની ઉંમર દર્શાવે। y + 7 વર્ષ છે એ શું દર્શાવે છે તો આપણે ડાયરેક્ટ જ લખી દઈએ છીએ હવે સારાની 7 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે ત્યાર પછી આપેલું છે y - 3 તો શું લખીએ? સારાની 3 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે હવે એની પછી આપેલું છે y + 4.1/2 વર્ષ તો અહીંયા જો અપૂર્ણાંક સંખ્યા આપેલી છે એટલે તમે ડાયરેક્ટ લખી શકશો કે સારાની 4.1/2 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે। એ જ રીતે y - 2.1/2 વર્ષ આપેલું છે તો એ માઇનસ આવે એટલે શું આવશે? પહેલાની, અને પ્લસ આવે તો પછીની। તો લખીએ કે સારાની 2.1/2 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે। તો ખ્યાલ આવી ગયો તમારે કઈ રીતે ખાલી અભિવ્યક્તિઓનો ઉપયોગ કરીને લખવાનું હતું સાદા સમીકરણ સ્વરૂપે। હવે ત્રીજા વિકલ્પની વાત કરીએ તો તેમાં આપેલું છે કે ફૂટબોલની રમત
ફૂટબોલની રમત પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા બરાબર n. કેટલી લઈ લઈએ છીએ આપણે? n. તો જુઓ, તમને કહે છે કે 2n શું દર્શાવે છે? વર્ગમાં n વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, તો 2n શું દર્શાવશે? તો 2n શું દર્શાવશે? 2n વિદ્યાર્થીઓની સંખ્યા ક્રિકેટ, જો દાખલા તરીકે n વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, તો 2n ની દાખલા તરીકે આપણે લખી નાખીએ. ફૂટબોલ સિવાયની કોઈ પણ રમતોની વાત કરીએ તો ફૂટબોલની સિવાય દાખલા તરીકે 2n વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમે છે અને n/2 વિદ્યાર્થીઓને એટલે એની માટે કોઈ બીજી રમત લઈ લઈએ, દાખલા તરીકે ખોખો કે કબડ્ડી. તો આપણે લખીએ કે 2n વિદ્યાર્થીઓની સંખ્યા એ ક્રિકેટની રમત પસંદ કરનાર હોઈ શકે. આની સિવાય કોઈ અન્ય હોઈ શકે, એટલા માટે આપણે હોઈ શકે એવો શબ્દ વાપરીએ છીએ. ત્યાર પછી n/2 વિદ્યાર્થીઓની સંખ્યા એ ખોખો કે કબડ્ડી, તમારે જે રીતે લખવું હોય એ દાખલા તરીકે લખીએ કે એ ખોખોની રમત પસંદ કરનાર હોઈ શકે. એ તમને સમજ પડી ગઈ? આપણે કઈ રીતે ખાલી આ વિધાનો જે તમને અભિવ્યક્તિઓ આપેલા હતા એને વિધાન સ્વરૂપે, સામાન્ય વિધાન સ્વરૂપે તમારે લખવાના હતા. તો હવે આપણે સમીકરણ વિશેની માહિતીઓ મેળવીશું. તો હવે આપણે સમીકરણની વાત કરીએ તો એના માટે આપણે સ્વાધ્યાય 11.5 પ્રશ્ન 1 ની વાત કરીએ કે નીચેના પૈકી કયા સમીકરણ છે તે કહો, તમારા જવાબનું કારણ આપો અને ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે દર્શાવો. હવે તમને દાખલા તરીકે પહેલું આપેલું છે 17 બરાબર x + 7. તો તમે જુઓ, આપણે સમીકરણની અંદર પ્રસ્તાવનાની અંદર તમને કીધું હતું કે સમીકરણ કોને કહેવાય કે બે ચલ અથવા તો સંખ્યાઓની સરખામણી હોય ત્યારે વચ્ચે બરાબરની નિશાની આવતી હોય તો તેને શું કહી શકાય? સમીકરણ કહી શકાય. તો શું લખવું પડશે તમારે? આ સમીકરણ છે. લખી દઈએ જવાબ, આ સમીકરણ છે. અને તેનું કારણ દર્શાવવાનું કે તો કારણ અંદર લખીએ કે અહીં એક ચલ કયો આપેલો છે? x. તો લખીએ કારણ અહીં ચલ x છે તથા તેમાં બરાબર ચિહ્ન પણ આવેલું છે. લખીએ બરાબર ચિહ્ન પણ છે, તેના માટે આ સમીકરણ કહી શકાય. એ જ રીતે બીજાની વાત કરીએ તો જુઓ, t-7 ગ્રેટર ધેન 5. હવે પહેલાં બરાબરની નિશાની આવતી નથી એટલે આ સમીકરણ નથી. તો લખી દઈએ કે આ સમીકરણ નથી. તો કારણ શું લખી શકશું? કે કારણ તેમાં બરાબર ચિહ્ન નથી. તો લખી દઈએ તેમાં બરાબર ચિહ્ન આવતું નથી. તો બરાબરનું ચિહ્ન નથી. ત્રીજાની વાત કરીએ તો 4/2 બરાબર 2. હવે જો આપણે કીધું તે પ્રમાણે વચ્ચે બરાબરની નિશાની તો છે પણ આની અંદર ચલ આપેલો નથી, તેના કારણે આ સમીકરણ કહી શકાશે નહીં. તો લખી દઈએ કે આ સમીકરણ નથી. આ સમીકરણ નથી. એનું કારણ લખવાનું કહેશે તો આપણે કારણ શું લખશું? કે લખીએ કારણ તેમાં ચલ આપેલ નથી. તો લખી દઈએ તેમાં ચલ આપેલ નથી. સમજ પડે છે? આ સમીકરણોની વાત થાય છે. આ કોની વાત છે? સમીકરણો. એટલે તમારે કઈ રીતે લખવાનું થશે ખ્યાલ આવી જશે કે નહીં? હવે ચોથા દાખલાની વાત કરીએ તો ચોથા દાખલાની અંદર તમને આપેલું છે 7×3 -19 બરાબર 2. તો આ પણ સમીકરણ નથી. કેમ? તો કે આની અંદર ચલ દેખાતો નથી એટલે લખી નાખીએ કે આ સમીકરણ નથી. આ સમીકરણ નથી. અને એના માટેનું કારણ જણાવવાનું થાય તો કારણ લખીએ તેમાં ચલ આપેલ નથી. સમજ પડી ગઈ? આ સમીકરણો દર્શાવવાની રીત હતી. આમાં તમારે કઈ રીતે સમીકરણ છે કે કઈ રીતે સમીકરણ નથી એ જણાવવાનું. સમીકરણ હશે તો તેમાં ચલ હશે અને બરાબરની નિશાની હશે. ત્યાર પછી વાત કરીએ તો જુઓ
5 × 4 -8 બરાબર 2x। એટલે આપણે સમીકરણ જોવાનું હતું ત્યારે બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું, એક તો ચલ હોવો જોઈએ, વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ, તો આ બંને છે તો આપણે શું લખી નાખીએ કે આ સમીકરણ છે, લખીએ આ સમીકરણ છે અને એનું કારણ લખવાનું થાય તો કારણ લખીએ કે અહીં ચલ x છે તથા તેમાં બરાબરનું ચિહ્ન પણ છે, એટલે લખીએ તેમાં બરાબર ચિહ્ન પણ છે, તેના કારણે આ સમીકરણ થશે। છઠ્ઠાની વાત કરીએ તો જુઓ x - 2 બરાબર 0, x - 2 બરાબર 0 થાય તો આ સમીકરણ આવશે કે નહીં આવે, તો કે આવશે। ચલ અને બરાબર બંને છે તો લખી દઈએ કે આ સમીકરણ છે, આ સમીકરણ છે। એનું કારણ શું આવશે તો કે કારણ અહીં x ચલ છે તથા તેમાં બરાબર ચિહ્ન પણ છે। પડી સમજ? સાતમાની વાત કરીએ તો કે જુઓ એમ આપેલું છે 2m <30। 2m <, એટલે બરાબરની ચિહ્ન નથી, ચલ તો છે પણ બરાબરનું ચિહ્ન નથી, એટલે લખી નાખીએ કે આ સમીકરણ નથી, આ સમીકરણ નથી। એનું કારણ આપીએ તો લખીએ કારણની અંદર તેમાં બરાબર ચિહ્ન નથી। ત્યાર પછી વાત કરીએ તો 2n + 1 બરાબર 11, તમને આપેલું છે 2n + 1 બરાબર 11, તો જુઓ આની અંદર ચલ પણ છે અને સમીકરણ પણ છે, તેથી શું લખી શકીએ કે આ સમીકરણ છે, કારણ શું આવશે તેમાં બરાબર ચિહ્ન છે તથા કયો ચલ છે, તથા n ચલ છે। તો હવે પછીની રકમની અંદર કીધેલું છે કે 7 બરાબર 11 × 5 -12 × 4, તો જુઓ આની અંદર બરાબરની નિશાની છે પરંતુ ચલ આપેલો નથી, તેથી આપણે શું લખી શકીએ કે આ સમીકરણ નથી, લખી દઈએ કે આ સમીકરણ નથી। હવે એનું કારણ લખવાનું થાય તો એનું કારણ શું આવશે તો કારણની અંદર આપણે લખી શકીએ કે આની અંદર ચલ નથી, તો લખી શકીએ કે અહીં ચલ આપેલ નથી। સમજ પડી ગઈ? એની પછી વાત કરીએ તો એની પછી આપેલું છે કે 7 બરાબર 11 × 2 + p, તો જુઓ આ સમીકરણ છે, આ શું આવશે સમીકરણ છે, કારણ કે તેની અંદર ચલ પણ આપેલો છે અને બરાબરની નિશાની પણ છે, તેથી લખી શકીએ કે આ સમીકરણ છે, આ સમીકરણ છે। એનું કારણ પૂછે તો કારણ લખીએ કારણ તેમાં ચલ p છે તથા બરાબર ચિહ્ન પણ છે। તો સમજ પડી ગઈ કઈ રીતે આપણે સમીકરણ ચકાસવાનું હતું એ? હજી જોઈએ તો 20 બરાબર 5y આપેલું છે, 20 બરાબર 5y આપેલું છે, તેથી શું થઈ શકશે? આપેલ સમીકરણ છે, બરાબર પણ છે અને ચલ પણ છે, તેથી લખી શકીએ કે આ સમીકરણ છે। એનું કારણ શું આવશે? તેમાં ચલ y છે તથા બરાબરનું ચિહ્ન પણ છે। તો સમજ પડી ગઈ? એની પછી વાત કરી દઈએ તો જુઓ 3q/2 <5, તો આ સમીકરણ નથી, કારણ કે બરાબરની નિશાની જ આપેલી નથી, તો લખી નાખીએ કે આ સમીકરણ નથી। કારણ તો લખી દઈએ કારણની અંદર શું આવશે? બરાબરનું ચિહ્ન આપેલ નથી। ખ્યાલ આવી ગયો?
હવે 13મા દાખલાની વાત કરીએ, જેમાં આપેલું છે z+12 ગ્રેટર ધેન 24. તો જો આમાં ચલ તો તમને આપેલો છે, પણ તમને બરાબરની નિશાની આપેલ નથી, તેથી લખી શક્યો કે આ સમીકરણ નથી. લખી દઈએ આ સમીકરણ નથી. એનું કારણ જણાવીએ તો કારણની અંદર શું આવશે? તેમાં બરાબર ચિહ્ન નથી. 14મું 20 - 10 - 5 બરાબર 3 × 5. તો જુઓ આમાં બરાબરની નિશાની છે પણ ચલ નથી, તેથી લખી શકીએ કે આ પણ સમીકરણ નથી. લખી શકીએ કે આ સમીકરણ નથી. કેમ નથી? તો લખીએ કે કારણ તેમાં ચલ આપેલ નથી. ચલ આપેલ નથી. અને હવે વાત કરીએ તો કે 7 - x બરાબર 5. તો જુઓ આ સમીકરણ છે, આ સમીકરણ છે. શા માટે છે? તો એનું કારણ લખવાનું થાય તો લખીએ કારણ તેમાં ચલ x છે તથા બરાબર ચિહ્ન પણ છે. સમજ પડી ગઈ? તો કઈ રીતે આપણે સમીકરણ છે કે નહીં તે ચકાસવાનું થતું તે જો સમીકરણ ચકાસતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે તેની અંદર ચલ હોય અને બરાબરની નિશાની પણ હોય. બેમાંથી એક પણ વસ્તુ ન હોય તો તે સમીકરણ થશે નહીં. તો હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.